नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ। ચાલો આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે સુરેખ પથ પર ગતિ। એમાં આગળ જઈએ। લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે એક એક્ઝામ્પલ નંબર 2 ઉદાહરણ નંબર 2 તમારે સોલ્વ કરવાનું છે, એનો આન્સર લાવવાનો છે। બાકી હું તમને એનું કઈ રીતે ગણવું એની અહીંયા વાત કરીશ। તો દરેકે ગણ્યું હશે, આઈ હોપ દરેકને આન્સર આવી ગયો હશે। ચાલો હું મારી રીતે તમને એક વખત કહી દઉં છું। ઉદાહરણ નંબર 2 ની રકમ એવી છે કે x એક કણના સ્થાનાંતરનું સૂત્ર છે a bt²। પણ હવે પાછું નીચે કહી દીધું છે a બરાબર 8.5 અને b બરાબર અચળાંકો છે 2.5 છે। બહુ સિમ્પલ છે। a બરાબર 8.5 ને b બરાબર 2.5 આપી દીધા છે। તો હવે ડાયરેક્ટ અહીંયા તમને 8.5 2.5 t² આપ્યું તો ચાલે। હવે ક્વેશ્ચન શું પૂછો છે? પહેલો ક્વેશ્ચન t બરાબર 0 આગળ વેગ નક્કી કરો। ચાલો t બરાબર 0 સમયે વેગ નક્કી કરો। t બરાબર 0 સમયે વેગ નક્કી કરો। કયો વેગ થયો? તો કે તત્કાલીન થયો। t બરાબર આટલા સમય, ઇન્સ્ટન્ટ ધેટ ટાઈમ, 2 સેકન્ડે, 3 સેકન્ડે, 4 સેકન્ડે, પર્ટિક્યુલર આપણે એટલો ટાઈમ પૂછ્યો છે। t બરાબર 0 તમે કહો છો 0 સમયે તો વેગ હોય? અરે ભાઈ કેમ ના હોય? 0 સમયનો મીનિંગ એટલે શું? તો કે મેં કહ્યું તો જો ખ્યાલ ના હોય તો ફરીથી સાંભળી લો। 0 સમયનો મતલબ એવો કોઈ પણ કણ ગતિની શરૂઆત કરે એ સમયને 0 સમય કહેવાય। આપણે એને પ્રારંભિક સમય 0 કહેતા હોઈએ। ધારો કે કોઈ કણ એક્ઝેક્ટ 10 વાગે ગતિની શરૂઆત કરે તો આ 10 વાગ્યાને આપણે શું કહીશું? 0 સમય કહીશું। t બરાબર 0। ઓકે, તો હવે કહે છે 0 સમય વેગ નક્કી કરો। આની જગ્યાએ બીજી કઈ ભાષામાં તમને ક્વેશ્ચન પૂછી શકતો હતા? પ્રારંભિક વેગ નક્કી કરો। t બરાબર 0 સમય વેગ નક્કી કરો, અથવા ઇન અધર વર્ડ્સ તમને એવું પૂછે પ્રારંભિક વેગ નક્કી કરો। તો વાત તો એકની એક જ થઈ ને મિત્રો। ઓકે, શું કરતા હતા ખ્યાલ છે તમને? આ તમને સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે અને વેગ કયો છે એનું વિકલન કરો। t બરાબર 0 મૂકો। ચાલો વેગ v બરાબર dx/dt સ્થાનાંતરનું વિકલન। તો v વિકલન કરો। અચળનું વિકલન કેટલું? 0। 2 આગળ આવશે કેટલા? 2bt। ઓકે, આ તો મળી ગયો તમને વેગ। કયા સમયનો મળ્યો? t સમયનો। કયા સમયનો જોઈએ છે? તો કે 0 સમયનો। તો t બરાબર 0 મૂકતા। ચાલો તેથી v બરાબર 2 b ની કિંમત હવે મૂકી દો। 2.5 * 0 લો, તો કે 0 જેવું મળી ગયું આપણને, કારણ કે a નું વિકલન 0 bt²। ચાલો તો પ્રારંભિક વેગ કારણ કે 0 ગુણવાનો આવ્યો તો તમારો 0 થઈ ગયો। તો કે આનો પ્રારંભિક વેગ 0 છે। 0 થી એને શરૂઆત કરી। પ્રારંભિક વેગ આપણો સ્થિર હતો। હા, 0 સમયનું સ્થાનાંતર 0 હતું અને ઓકે, તો પ્રારંભિક સમયે એનો વેગ 0 મળે છે। જો ફરીથી ખબર ના પડી હોય તો t બરાબર 0 સમય આગળ વેગ નક્કી કરો, આવો ક્વેશ્ચન પૂછો છે ભાઈ તમને। તો આનું મેં શું કર્યું? વિકલન v બરાબર dx/dt, અચળનું વિકલન 0 2 આગળ આવે 2b અને એક ઘાત ઓછી દેખી, પણ t બરાબર 0 મૂકો તો v બરાબર 0 થશે। ઓકે, હવે બીજો ક્વેશ્ચન પૂછો છે આપણને એમાં 2 સેકન્ડ થી 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ નક્કી કરો। 2 સેકન્ડ થી 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ નક્કી કરો। ઓકે, ચાલો તો હવે આનું શું કરતા? મેં કહ્યું કે 2 થી 4 સેકન્ડનો સરેરાશ વેગ, તો 2 થી 4 સેકન્ડમાં કપાયેલું કુલ સ્થાનાંતર કરેલું કુલ સ્થાનાંતર ભાગ્યા એના માટે લાગતો સમય। તો આ તમારું કયા સમયનું સ્થાનાંતર છે? t સમયનું। એમાં 2 મૂકો, t બરાબર તો 2 સમયનું 2 સેકન્ડનું મળે।
4 મૂકો તો 4 સેકન્ડ નું મળે. રીત આખી થઈ ગઈ છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ મેં કરાયા હતા. ચાલો તો 2 થી 4 સેકન્ડ નો પૂછો છે તો x t બરાબર 2 મૂકતા તો એ આપણું પ્રારંભિક સ્થાનાંતર કહીએ અને x1 કો x ડેશ કો x ઓફ 2 કો જે નામ આપવું હોય એને મેં કહી દીધું 2 સેકન્ડે કરેલા સ્થાનાંતરને x1 નામ આપી દીધું. ચલો a મૂકી દો, કિંમતો મૂકી દો એક સાથે. ચલો a ની કિંમત કેટલી છે 8.5, b ની કિંમત કેટલી છે ભાઈ 2.5, t બરાબર 2, 2 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 4. મૂકો કિંમતો 2.5 ગુણ્યા 4 10, 10 પ્લસ 8.5 એટલે કેટલા થશે 18.5. ચાલો 18.5 મીટર. આ શું કહે છે t બરાબર 2 સેકન્ડ આગળ આટલું સ્થાનાંતર છે. આપણે તો કેટલું જોઈએ 2 થી 4 ની વચ્ચે. ચલો t બરાબર 4 મૂકો તો કહીશું કે હવે t બરાબર 4 સેકન્ડ મૂકતા તેથી એ સ્થાનાંતરને x2 કહી દો. a બરાબર કેટલા તો 8.5, b ની કિંમત 2.5, અહીંયા મૂક્યા 4, 4 નો સ્ક્વેર 16, 2.5 into 16 કેટલા થશે ભાઈ 16 દુ 32 ને 8 40, 40 ને 8.5 એટલે કેટલા થશે 48.5 મીટર. આ થયો x1, આ થયો x2. હવે જો 2 સેકન્ડે આટલે હતો, 4 સેકન્ડે આટલે પહોંચ્યો તો એનું સ્થાનાંતર કેટલું થયું તો 2 થી 4 સેકન્ડ વચ્ચે સ્થાનાંતર કેટલું થશે ભાઈ x = 48.5 minus 18.5 કેટલા વધ્યા 30 મીટર. ભાઈ ખબર પડી કે નહીં કોઈ કણ 2 સેકન્ડે 18.5 તો પહોંચી ગયો. હજુ કોઈને એવું લાગતું સરવાળો કરવો પડે તો નહીં થાય. જો આપણને કહ્યું છે કે 2 સેકન્ડ થી 5 સેકન્ડની વચ્ચે એનો સરેરાશ વેગ નક્કી કરો. તો 2 સેકન્ડ થી 5 સેકન્ડની વચ્ચે કેટલું સ્થાનાંતર થયું એ નક્કી કરવાનું છે. આ 18.5 કેટલાક સ્ટુડન્ટને માઇન્ડમાં નથી બેસતી વાત. ઘણી વખત હજી પ્રારંભિક તબક્કામાં તમે ભણી રહ્યા છો તો જો એ શું કહેવા માંગે છે કે ભાઈ 2 સેકન્ડ થયા ત્યારે તમારું અંતર 0 થી લઈ અને 18.5 જેટલું કપાઈ ગયું. ક્યારે 2 સેકન્ડના અંતે. હવે બીજા 2 સેકન્ડ થયા એટલે 4 સેકન્ડ થયા તો તમે 4 સેકન્ડ જેટલો સમય આના પછી 4 નહીં ટોટલ 2 સેકન્ડે આટલે તો 4 સેકન્ડે પહોંચી ગયો 48.5. તો ભાઈ 2 થી 4 ની વચ્ચે તો કેટલું થયું તો કે 48.5 આ 0 છે તો 0 થી 48.5 માંથી 18.5 કાઢો તો તમારું આ થયું 2 થી 4 ની વચ્ચેનું સ્થાનાંતર. ઓકે તો આપણે મળી ગયું ભાઈ કેટલું 30 મીટર. સમય કેટલો લાગ્યો 2 થી 4 સેકન્ડમાં 6 સેકન્ડ ના 2 થી 4 એટલે 4 સેકન્ડ માંથી 2 સેકન્ડ બાદ કરો તો 2 અને 4 સેકન્ડ ની વચ્ચે 2 સેકન્ડ જેટલો સમય હોય. તો હવે વેગ v = એક આપણું સૂત્ર છે સ્થાનાંતર એટલે x/t જ કહી દઉં x/t તો કેટલા આવશે ભાઈ 30/2 15 મીટર પર સેકન્ડ. ઓકે હવે આપણને એમ થાય કે આ જે સૂત્ર છે ખાલી એક્સ્ટ્રા વાતો કરીએ. ઘણી વખત આવો જ ક્વેશ્ચન પૂછાઈ જાય આપેલ સ્થાનાંતરનું સૂત્ર અથવા સ્થાનાંતરનું સૂત્ર a + bt² છે જ્યાં a = 8.5 b = 2.5 છે. તો આ ગતિ નિયમિત હશે કે અનિયમિત હશે? નીચે ઓપ્શન આપી દીધા. આપેલ ગતિ નિયમિત છે, અનિયમિત છે, કહી ન શકાય આવા કોઈ ઓપ્શનો હોય તો આ અનિયમિત ગતિ છે આપણે ઓબ્વિયસલી કહી દઈશું. કઈ રીતે નક્કી કરીશું? આમાં જો તમારો t
એક ઘાત વગરનું કોઈ પણ પદ આવતું હોય, t ની એક ઘાત વગરનું કોઈ પણ પદ આવતું હોય તો એ આપણી અનિયમિત ગતિ હોય. તો તમે કહો નિયમિત કેમ? એક ઘાત આવતી હોય તો નિયમ, થોડુંક ગણિતના નિયમ પ્રમાણે સમજો. આપણો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે, એક્સ્ટ્રા વાતો કરવા જઈ રહ્યા છીએ મિત્રો. થોડીક આપણે વાતો કરીએ ડીપમાં, મેથેમેટિક્સનો સહારો લઈએ કે નિયમિત અનિયમિત સમીકરણ. તમને આપણે નિયમિતની વ્યાખ્યા શું હતી? સરખા સમયમાં સરખું અંતર કાપે તો નિયમિત ગતિ. બીજી શું કન્ડિશન હતી? તો કે નિયમિત ગતિમાં આલેખ સુરેખ મળે. તો તમે કહો સર એ તો વાત સમજાય છે, પણ આ એક ઘાત ઉપરથી નિયમિત એ નથી સમજાતું. ચલો સમજી લઈએ ભાઈ. તો તમે આવા સમીકરણો ભણતા હતા, x + y = 8, આવા ધારો કે સમીકરણો ભણતા હતા, x + y = 5, 2 જે કંઈ હતો, જેને તો સુરેખ સમીકરણ કહેતા હતા. શું કહેતા હતા ભાઈ? સુરેખ સમીકરણ કહેતા હતા. તો x અને y ની એક ઘાત હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય. સુરેખ સમીકરણનો મતલબ શું? તો કે એનો આલેખ દોરવામાં આવે તો સુરેખ મળતો હતો. આવું તમે ભણ્યા છો, થોડું યાદ કરાવું. એટલે જો તમે x અને t માં જો તમારે x ની તો 1 ઘાત હશે, તે તો તમને સમીકરણ જ આપ્યું. જો t ની 1 ઘાત હોય તો એ સુરેખ સમીકરણ બની જાય છે, અને સુરેખ સમીકરણનો આલેખ સુરેખ મળે. એટલે તમે જો એનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ નક્કી કરશો તો એ તમને સુરેખ મળશે. જો અચળ આ છે તો તમને 8.5 થી અહીંથી મળશે, ભલે અહીંથી મળે, અહીંથી મળે, અહીંથી મળે, પણ એ આલેખો તમારા સુરેખ હશે. ભાઈ ધ્યાનથી સાંભળજો. મેં તમને શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ત્યારે કહ્યું હતું કે આપણે આ જે લેક્ચર સિરીઝ જે છે એનું નામ છે ફ્રોમ ઝીરો ટુ હીરો. એટલે બહુ બેઝિક થી શરૂઆત કરી હતી આપણે. વચ્ચે અમુક લાઈવ લેક્ચર ની અંદર પણ થોડી બેઝિક વાતો મેં તમને સમજાવી હતી. સાદુરૂપ આપવાની, બીજી ત્રિકોણમિતિના સૂત્રો કયા હતા, અવયવો, વિસ્તરણ, આ બધું મેં તમને કહ્યું હતું. તો બેઝિક થી ચાલુ કરીએ, પણ આપણે હવે એટલા ઉપર જ ભાઈ પાણીમાં ઉપર જ તર્યા કરીશું તો મોતી તો તળિયે પડ્યા છે, એ મોતી નહીં મળે. એના માટે ડૂબકી લગાવવી પડશે. ચાલો તો હવે શું વાત થઈ આપણી કે તમારી જો અહીંયા t ની 1 ઘાત હોય તો x વિરુદ્ધ t નો આલેખ સુરેખ આવે, કારણ કે સુરેખ સમીકરણ પ્રમાણે. અને સુરેખ આલેખ આવે તો એને નિયમિત ગતિનો આલેખ કહેવાય છે. તો તમારી x અને t ની 1 ઘાત હોય તો આપણે ડાયરેક્ટ કહીશું આપેલ ગતિ નિયમિત છે. અને જો તમારી 1 ઘાત વગરની કોઈ t ની ઘાત આવે, વર્ગમૂળમાં આવે, ઘનમૂળ આવે, 2/3 આવે, ઘન આવે, વર્ગ આવે, 3 ઘાત આવે, તો એ બધી શું કહીશું ભાઈ આપણે? તો સુરેખ સમીકરણ નથી એવું કહીશું. તો એ આપણી અનિયમિત ગતિ છે એમ કહીશું. હવે જો કેટલાક એક બે ભાઈની મિત્રોની કોમેન્ટો આવે છે કે સર તમે અમુક વસ્તુ અમને લખાવો. તો હા, હું બોલ્યો નિયમિત ને અનિયમિત ગતિ, હું બોલીને નીકળી ગયો, પણ લેક્ચર આપણો રેકોર્ડ થયેલો પડ્યો છે YouTube ઉપર. તમે એને મલ્ટી ટાઈમ રિવાઇઝ કરી શકો છો ભાઈ, મલ્ટી ટાઈમ. એટલે હું કેટલીક વખત જેટલું બોલું એટલું બધું લખી ના શકું. આ કહેવામાં પણ હાલ આપણો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે મિત્રો. તો પણ છતાં હું ક્લિયર કરી દઉં. તો મેં હમણાં કહ્યું કે t ની 1 ઘાત હોય, x ની 1 ઘાત હોય તો નિયમિત ગતિ હોય, બાકીની નિયમિત ગતિ નથી હોતી. કેમ? તો કે 1 ઘાત હોય તો એનો આલેખ સુરેખ મળે છે, એ સુરેખ સમીકરણ જેવું બને. આવું મલ્ટી ટાઈમ બોલ્યું, અથવા તમે વારંવાર રિવાઇઝ કરીને એક વખત ખ્યાલ આવે તો કોન્સેપ્ટ ક્લિયર કરો, અને પછી નોંધ કરવાનું તમારી રીતે રાખો. તમે બુકની અંદર નોંધ કરો. તમે ચોપડો અને પેન લઈને બેસો, તમને એવું લાગે કે હા સરે કઈ નવો ટોપિક કયો છે, મેં એમને આલતું ફાલતું તો કહ્યું નથી, તમારા જાણ માટે મેં કહ્યું છે. આવા જ ક્વેશ્ચનો નીટની ને બધા એક્ઝામમાં આપણને પૂછાતા હોય છે, એનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે કોઈ પણ એક્ઝામમાં આપણે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. તો બધું લખી ના શકો, આ બધું જેટલું બોલું છું તો તમે નોંધ કરવાનું જાતે રાખો મિત્રો. ઓકે, હવે જઈએ પ્રવેગમાં. નવી દિલ્હી, નવો દાવ, નવો ટોપિક સ્ટાર્ટ થઈ કરવા જઈ રહ્યા છીએ. પ્રવેગ તો શું અત્યાર સુધી ભણ્યા? ઝડપ ભણ્યા, વેગ ભણ્યા, સ્થાનાંતર ભણ્યા, અંતર ભણ્યા. એના પછી આપણે ઝડપ અને વેગ ભણ્યા. હવે આવી રહ્યો છે પ્રવેગ. વેગ તો પૂરો થયો, હવે પ્રવેગ. એક્સરસાઇઝમાં કેટલાક એક્ઝામ્પલ હશે આ ટાઈપના, તો હું તમને
નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરવા આપીશ, ચેક કરીને ભાઈ. ચાલો, નવો ટોપિક છે પ્રવેગ. ચાલો, પ્રવેગથી તમે થોડા પરિચિત હશો, પણ તમને કદાચ એ ખબર નહીં હોય કે અહીંયા તમે પ્રવેગનો ઉપયોગ કરો છો. પ્રવેગનું અંગ્રેજી નામ, એટલી બધી આપણા ઉપર અંગ્રેજીની અસર થઈ ગઈ છે કે ઘણીવાર તો ગુજરાતી કે હિન્દી નથી સમજાતું, હવે તેનો ઇંગ્લિશ શબ્દ સરળતાથી સમજાય છે. પ્રવેગને અંગ્રેજીમાં જે વર્ડ્સ કહેવાય છે એ કહીશ તો તમને કહેશો હા એ તમે યુઝ કરીએ છીએ, તો શું કહીએ છીએ? એક્સેલરેશન. ચાલો, એક્સેલરેશન પ્રવેગ માટેનો શબ્દ છે. હવે એક્સેલરેશન ક્યાં શબ્દો યુઝ કરો છો? તમે એક્ટિવા, બાઇક, ગાડી કંઈ પણ ચલાવતા હો, બાજુમાં બેઠા હો, બાઇકમાં એક્ટિવામાં પાછળ બેઠા હો, તો આપણે વધારે ભગાવવા માટે રોડ ઉપર એમ કહીએ એક્સેલેટર આપવું તો ગાડી ભાગે. એક્સેલેટર એ શું દેતો કે એક્સેલરેશન આપવા માટેનું સાધન. એક્સેલરેટર એટલે એક્સેલરેશન આપવાનું જે કઈ રચના છે એને આપણે એક્સેલેટર કહીએ. તો એક્સેલરેશન એટલે કે પ્રવેગ. તો હવે તમને અહીંયા એટલી ખબર પડી કે એક્સેલેટર આપવાથી ગાડી ભાગે છે, એના વેગમાં વધારો થાય છે. તો આ એક્સેલરેશન એટલે કે હવે આપણે ગુજરાતીમાં વારંવાર પ્રવેગ કહીશું. આ પ્રવેગ આપવાથી એના વેગમાં કંઈક વધારો થતો હોય એવું અનુભવાય છે. આવી રીતે ખબર પડે કે ના પડે? ઓકે. તો પ્રવેગ એ વેગમાં એની સ્પીડ વધારવા સાથે કંઈક સંકળાયેલો શબ્દ છે, એવી તમને આવી વ્યવહારિક રીતે ખબર પડી એક્સેલરેશન ઉપરથી. હવે આને પરફેક્ટ સમજીએ કે પ્રવેગ એટલે શું. તો આપણે બે પ્રકારની ગતિ ભણ્યા મિત્રો, એક નિયમિત ભણ્યા, એક અનિયમિત ભણ્યા. નિયમિત ગતિ તો કે સરખા સમયમાં સરખું અંતર કાપે. મતલબ એ થયો કે એનો વેગ અચળ રહે છે. એનો મતલબ એનો વેગ અચળ રહે છે, કારણ કે એ બદલાતો નથી, એને તો આપણે નિયમિત ગતિ કહીએ. તો પ્રવેગ સુધે તો કે જ્યારે અનિયમિત ગતિ કરતા આપણે, અનિયમિત ગતિ, સુરેખ આલેખ નથી, યાદ કરો આવી અનિયમિત ગતિનો આપણો આલેખ મળતો હતો. તો જ્યારે અનિયમિત ગતિ હોય, વેગ બદલાતો હોય, ત્યાં પ્રવેગ હોય. તો હવે કેટલી વાત રાખજો, તો બેઝિક સમજાવું તો લખી સમણા, બધું ચિંતા ના કરશો ભાઈ. જેટલી વાતો લખવા જેવી છે બુકમાં છે એ બધું લખીશું, પણ જે હું કેટલાક એક્સ્ટ્રા વાતો બોલું છું તો એટલી ક્યારેક મારા માટે એટલું લખવું શક્ય નથી, કારણ કે એટલું બધું બોલીએ એટલું બધું લખીએ તો બહુ ટાઈમ જતો હોય, બોરિંગ થઈ જાય લેક્ચર. એટલે તમે એને રિવાઇઝ કરીને સાંભળતા. ઓફલાઈન ક્લાસ હોય તો આપણને કદાચ હજુ એમ થાય કે હવે ખબર ના પડી, સર બોલીને નીકળી ગયા. અહીંયા તો રેકોર્ડ થયેલો પડ્યો છે, તમે એને મલ્ટી ટાઈમ રિવાઇઝ પણ કરી શકો છો. ઓકે, ચાલો. તો વાત એ હતી કે આપણે કહ્યું કે વેગમાં ફેરફાર, હા, અનિયમિત ગતિમાં વેગમાં ફેરફાર થાય છે, અને વેગમાં ફેરફાર થાય છે તો એ દરેક જગ્યાએ વેગમાં કેટલો ફેરફાર થાય છે. ધારો કે પહેલી સેકન્ડે એનો વેગ ધારો કે 2 હતો, બીજી સેકન્ડે એનો વેગ ધારો કે 3 સેકન્ડ થઈ ગયો, એના પછીની સેકન્ડે ધારો કે એનો વેગ 6 થઈ ગયો, એના પછીની સેકન્ડે ધારો કે 9 થઈ ગયો. તો આમ એની સ્પીડ વધ્યા જ કરતી હોય તો એના વેગમાં ફેરફાર થાય છે એવું કહી શકાય. તો હવે પ્રવેગની પરફેક્ટ આપણે વ્યાખ્યા કરીએ. હા, ધ્યાનથી સાંભળજો, બહુ સ્ટેપ બાય સ્ટેપ લઈ જાઓ. તો કોઈ કણ, જો પહેલી મેં ક્યાંથી વાત પડી? અનિયમિત. કોઈ કણ નિયમિત ગતિ કરતો હોય તો વેગ અચળ, અનિયમિત ગતિ કરે છે એનો મતલબ વેગ બદલાય છે. વેગ બદલાય છે તો એ બદલાતા વેગ સાથે જે ગતિ કરે એને કહેવાય પદાર્થની પ્રવેગી ગતિ. ચાલો ધ્યાનથી સાંભળો. ચાલો, પ્રવેગી ગતિ એટલે શું? પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો એ પદાર્થ અચળ વેગી નહીં હવે પણ પ્રવેગી ગતિ કરે છે. નોંધ કરવી તો કરી લો. કોઈ પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો પદાર્થની આ ગતિને પ્રવેગી ગતિ કહેવાય છે. ઓકે, હા.
બીજું તો ખાસ મિત્રો, કેટલાક નવા મિત્રો જો જોઈન્ટ થતા હો લેક્ચર સિરીઝમાં અને જોતા હો તો પ્લીઝ પહેલા મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે તમે પહેલા આગળ જે લેક્ચરો પડ્યા છે, લેક્ચર 1 2 3 4 એ તે ક્રમમાં જુઓ, ઉતાવળ ના કરશો, એને નોંધ કરતા જાઓ. ભલે નવા લેક્ચર આયા રાખતા હોય, એ પડ્યા છે, ક્યાંય જવાના નથી ચેનલ પરથી, બરાબર? તો આગળના લેક્ચરને તમે ક્રમ બાય ક્રમ જુઓ અને એમાંથી તમે નોંધ બનાવો, રિવિઝન કરો, પછી આગળ જાઓ. પ્લીઝ કોઈ વચ્ચેથી લેક્ચર જોશો તો ખબર નહીં પડે તમને. તો તમારા માટે મેં કહ્યું તો એક જ ઓપ્શન, નહીતર પછી બાકી રહેશે લેક્ચર જોયા પછી ડિસલાઈક કરવાનો. ખબર પડે નહીં તો પછી શું કરો? ડિસલાઈક જ કરો ભાઈ. ડિસલાઈક કરો એનો વાંધો નથી, પણ તમારો ટાઈમ બગડે, તમને કઈ ખબર નહીં પડે. ઓકે, તો પ્રવેગી ગતિ ખબર પડી, વેગમાં ફેરફાર થતો હોય તો એવી ગતિને પ્રવેગી ગતિ કહીશું. ઓકે, હવે આ વેગમાં ફેરફાર થાય છે, તો એ વેગમાં ફેરફાર થાય છે કેટલો, તો એને આપણે હવે એ વેગમાં ફેરફાર થવાનું જે માપન કરીએ છીએ એને આપણે પ્રવેગ કહીએ છીએ. ધ્યાનથી સાંભળજો. તો પ્રવેગ ઉપરથી આપણને શું નક્કી થશે, શું ફાયદો થશે? તો કોઈ ગાડી, કોઈ વ્હીકલ કે કોઈ પણ પદાર્થ એ એની સ્પીડમાં કેટલો ઝડપથી વધારો કરે છે, કેટલો ઝડપથી વધારો કરે છે, એને આપણે એ જો નક્કી કરવું હોય તો આપણે પ્રવેગ નક્કી કરવો પડે. ચાલો હવે પ્રવેગ શું છે સમજી લઈએ, એની વ્યાખ્યા. તો એક વાત ક્લિયર કરી, પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો એને પ્રવેગી ગતિ કહે છે. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. પદાર્થના એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પદાર્થના એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. તેને એટલે કે આ પ્રવેગને એ વડે દર્શાવે છે. શેના વડે દર્શાવે? એ વડે દર્શાવવામાં આવે છે. કારણ કે એક્સિલરેશન is denoted by a from acceleration. ઓકે, આ એક વાત પૂરી કરી. હવે આપણે કહીએ કે આનું સૂત્ર શું બનશે? જોજો શું કહ્યું છે, પદાર્થના એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને. હવે મેં કહ્યું એકમ શબ્દ આવે એ ક્યાં આવે? રાશિ છેદમાં. ધારો કે ઉદાહરણથી સમજીએ, હજુ થોડુંક તમે બેઝિક શીખી રહ્યા છો. ધારો કે એક પદાર્થ ગતિ કરી રહ્યો છે, કોઈ કણ, કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે અને 3 સેકન્ડમાં ધારો કે એના વેગમાં ફેરફાર થઈ ગયો. આનો મીનિંગ સમજો. ગાડી ગતિ કરતી હતી, 3 સેકન્ડ થયા. ધારો કે ગાડીનો વેગ પહેલા ધારો કે હતો આપણો 5 જેટલો હતો અને 3 સેકન્ડ પછી એનો વેગ થઈ ગયો 20 મીટર પર સેકન્ડ જેટલો. પહેલા 5 હતો વેગ, 3 સેકન્ડ પછી વેગ 20 થઈ ગયો. તો 3 સેકન્ડનો ફેરફાર કેટલો થયો? તો 5 માંથી 20 એટલે ફેરફાર 15 થયો. તો 3 સેકન્ડમાં વેગમાં થયેલો ફેરફાર 15 હોય તો વેગમાં ફેરફાર થઈ રહ્યો છે તો પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગી ગતિ છે એનો મતલબ પ્રવેગ છે. પ્રવેગ છે તો એ પ્રવેગ નક્કી કરવો છે. તો કે પ્રવેગ બરાબર શું? તો કે વેગમાં થયેલો ફેરફાર. ના, શું કહે છે? એ તો 3 સેકન્ડનો ફેરફાર થયો છે. તો કોઈ 4 સેકન્ડનો ફેરફાર થયો તો એકના એક પદાર્થને અલગ અલગ પ્રવેગ મળે. તો અહીંયા શું કહે છે? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને. તો એકમ સમયનો એટલે 1 સેકન્ડનો. તો આ તો 3 સેકન્ડનો છે. તો 3 સેકન્ડનો 15 હોય તો 1 સેકન્ડનો બનાવવા માટે 3 વડે ભાગવા પડે. ખબર છે? 3 ભાગ કરવા પડે. તો વેગમાં થયેલો ફેરફાર 15 ભાગ્યા સમય. તો આપણે કહ્યું હતું કે એકમ સમય લખીએ તો એકમ શબ્દ લાગે એ રાશિ છેદમાં આવે છે, પણ આ કોન્સેપ્ટ પ્રમાણે આવે છે, બરાબર? તો વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય એને આપણે કહીશું પ્રવેગ. ચાલો, તો તેને એ વડે દર્શાવવામાં આવે છે. તો પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. ચાલો,
ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. વેગમાં થયેલા ફેરફારને ડેલ્ટા વી કહીએ, સમયને આપણે ડેલ્ટા ટી કહીએ. પછી સૂત્રમાં તમે v બાય t કહેશો તો ચાલશે. વેગમાં થયેલા ફેરફારને v કહી દો, સમયને t કહી દો, ચાલે. થિયરીમાં અમે ડેલ્ટા, કારણ કે ફેરફાર શબ્દ હોય ત્યાં આપણે ડેલ્ટા લગાવવો પડે છે. વેગનો એકમ શું? મીટર. વેગનો એકમ શું? તો મીટર ભાગ્યા સેકન્ડ. સમયનો ફરીથી બીજો સેકન્ડ. તો આનો એકમ શું થઈ ગયો? તો કે મીટર ભાગ્યા સેકન્ડનો સ્ક્વેર. બીજી ભાષામાં ઉપર લઈ જઈને લખવું હોય તો મીટરની સેકન્ડની -2. તો આ એનો એકમ છે. આ શું છે ભાઈ? એનો એકમ. તો પ્રવેગનો એકમ બનશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. વેગનો એકમ હતો મીટર પર સેકન્ડ અને પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધ્યાનથી સાંભળો. તો પ્રવેગી ગતિ એટલે શું? પ્રવેગ એટલે શું? પ્રવેગનું સૂત્ર શું? પ્રવેગનો એકમ શું થાય? ચલો આટલી ખબર પડી. ઓકે, હવે થોડું બુકમાં છે તમારું લખાણ લખીએ. જો ધારો કે t1 સમય દાખલા ગણીશું ત્યારે કિંમત હશે 2, 5, 10 આવી કિંમતો આપી છે. અહીંયા આપણને સંજ્ઞા હશે. જો t1 સમયે વેગ v1 હોય અને t2 સમયે વેગ v2 હોય તો જોજો, t1 સમય વેગ v1 હોય, t2 સમય વેગ v2 હોય તો પ્રવેગ કેટલો થશે? તો કે પ્રવેગ બરાબર વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય. વેગમાં કેટલો કર? v1 થી કેટલો થયો? v2. તો ફેરફાર કેટલો થવાનો? v2 v1. કારણ કે ભાઈ આપણે કહ્યું 5 માંથી 20 થયો તો ફેરફાર તો કેટલો થયો? 20 5. v2 v1. સમય કેટલો થયો? t1 થી t2 સમયમાં. તો એના વચ્ચે ગેપ કેટલી પડે? t2 t1. પણ આવું આપણે કોઈ સૂત્ર યાદ રાખવું નથી. આ તો બુકમાં મેં કહ્યું જો આવું લખ્યું હોય તો પ્રવેગ આવી રીતે શોધાય. આપણે એક જ સૂત્ર યાદ રાખીશું, વેગ ભાગ્યા વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય. તો પ્રવેગની વાત છે. હજુ આપણે તો અત્યારે ખાલી એટલી બેઝિક વાત શીખ્યા. પ્રવેગ એટલે વેગમાં જ્યારે ફેરફાર થતો હોય તો એની ગતિને પ્રવેગી ગતિ કહે છે. પ્રવેગી ગતિ છે એનો મતલબ વેગમાં ફેરફાર થાય છે. તો ફેરફાર કેટલો થાય છે એ નક્કી કરવો હોય તો આપણે એના માટે પ્રવેગ નક્કી કરવો પડે. તો પ્રવેગની વ્યાખ્યા શોધી. એકમ સમયમાં વેગમાં થયેલા ફેરફારને પ્રવેગ કહે છે. તો એનું સૂત્ર શું બને? વેગમાં થયેલો ફેરફાર ભાગ્યા સમય. ડીપમાં મેં સમજાવ્યું એવું કઈ રીતે બને છે. હવે યાદ રાખવાનું, જ્યારે એકમ શબ્દ લાગે એ રાશિ છેદમાં આવે. એનો એકમ. અને મેં કહ્યું કે જો આપણને આવી કિંમત આપી હોય, ધારો કે એક એક્ઝામ્પલ દાખલો છે એવું માની લો, t1 સમય વેગ v1 હતો અને t2 સમય v2 છે, તો એનો પ્રવેગ શોધવો હોય તો કે આવી રીતે આપણને મળતો. તો ખાસ તો પેલું જે એક્ઝામ્પલ સોલ્વ કર્યું એને યાદ રાખજો, ધ્યાનમાં રાખજો. યાદ રાખી કોઈ ગોખવાની વાત નથી. તો જો તમે આ રીતે ક્રમ બાય ક્રમ બહુ સારી રીતે ધ્યાન આપીને ભણતા જશો ભાઈ, તો ફિઝિક્સ બહુ સહેલું રહે, મજા આવે એવો સબ્જેક્ટ છે. ચાલો તો આજના લેક્ચરને આટલા સુધી રાખીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.